टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે ફૂલ જોબ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. આજે અમે એક ભયાનક કાવતરા વિશે વાત કરીશું, જેના વિશે સાંભળીને તમારું લોહી ઉકળી ઉઠશે. હિન્દુ છોકરીઓને મુસ્લિમ બનાવવા માટેનું આ એક કાવતરું પકડાયું છે, જેનું સીધું કનેક્શન પાકિસ્તાનની એજન્સી ISIની સાથે છે. અમે તમારી સમક્ષ આ કાવતરાની દરેકે દરેક કડી તમારી સામે રજૂ કરીશું. ભારતને 2047 સુધીમાં મુસ્લિમ દેશ બનાવવા માટેનું ભયાનક કાવતરું ઘડવામાં આવ્યું છે. આ કાવતરાને પાર પાડવા માટે અનેક ગેંગ અલગ અલગ જગ્યાએ કામ કરે છે. થોડાક દિવસ પહેલાં અમે તમને છાંગુર બાબાની આવી જ એક ગેંગ વિશે વાત કરી હતી. આ ગેંગ આખા દેશમાં એક્ટિવ હતી. આ ગેંગ હિન્દુ છોકરીઓને ફસાવવા માટે મુસ્લિમ યુવકોને રૂપિયા આપતી હતી. હવે એનાથી પણ વધારે ભયાનક ગેંગ પકડાઈ છે. સૌથી પહેલાં તો એના માસ્ટર માઇન્ડ કોણ છે અને તેઓ કેવી રીતે હિન્દુ છોકરીઓને ફસાવતા હતા એના વિશે જ વાત કરીશું. દિલ્હીમાં રહેતો અબ્દુલ રહેમાન અને ગોવાની આયેશા આ ધર્મ પરિવર્તન ગેંગના મુખ્ય કાવતરાખોર છે. સૌથી પહેલાં તમે એક પીડિતાને સાંભળો. मुझे कांटेक्ट किया अबू तालिब ने फेसबुक पे. अपने दीन की बातें बता रहा था वो, तो मैंने जानकारी हासिल की इस्लाम की उससे. फिर उसने मुझे शादी के लिए फ़ोर्स किया, तो तब से हमारी बात होती थी. उसने मेरा आयशा से कांटेक्ट कराया, अब्दुल रहमान से कांटेक्ट कराया, और आयशा ने फिर मेरे घर की स्थिति जान के मुझे सेफ प्लेस और सारी चीज़ें का लालच दिया कि आपको और अच्छी जगह पे रहने का और सारी चीज़ें कर सकते हैं अरेंजमेंट. बस उसके लिए आपको इस्लाम एक्सेप्ट करना होगा और मतलब दूसरी तीसरी चौथी वाइफ बनना होगा किसी की, और तब इसी वजह से आप पे इन्वेस्ट किया जाएगा, अदरवाइज आप पे कोई पैसा इन्वेस्ट नहीं करेंगे ऐसा. तो फिर वो बहुत सारे ग्रुप्स के कंटैक्ट्स उसने मुझे दिए. अयान जावेद का कंटैक्ट दिया, अब्दुल रहमान उर्फ रूपेंद्र प्रताप का दिया, और दिल्ली में एक मुस्लिम अंकल है, उसका नाम भी अब्दुल रहमान है, उसका कंटैक्ट दिया मुझे. और इन लोगों को कहा कि मतलब इनमें से किसी की फर्स्ट तो नहीं, पर हाँ सेकंड थर्ड वाइफ बन सकती हैं आप, तो ही आप पे इन्वेस्ट करेंगे, और इस्लामिक चीज़ें फॉलो करनी होगी तो ही इन्वेस्ट करेंगे. આ પીડિતાની વાતથી તમને ખ્યાલ આવી ગયો હશે કે આ ગેંગ કેવી રીતે હિન્દુ છોકરીઓને ટાર્ગેટ કરી રહી છે. છાંગુર બાબાની જેમ આ ગેંગ પણ હિન્દુ યુવતીઓને ફસાવવા માટે મુસ્લિમ યુવકોને રૂપિયા આપે છે. સોશિયલ મીડિયા પર હિન્દુ યુવતીઓને ફસાવવામાં આવે છે. સૌથી પહેલાં સોશિયલ મીડિયા પર કોન્ટેક્ટ કરવામાં આવે. એ સિવાય ઓનલાઈન ગેમ દ્વારા પણ હિન્દુ યુવતીઓની સાથે ચેટિંગ કરવામાં આવે છે. એટલે કે આ રાક્ષસો રમતમાં ખેલ કરી દે છે. સોશિયલ મીડિયા કે ઓનલાઈન ગેમ પર ચેટિંગ દરમિયાન યુવતીઓનો વોટ્સએપ નંબર માંગવામાં આવે છે, જેના પછી દાવાહના નામે દાવાદળની શરૂઆત થાય છે. એક વખત વોટ્સએપ નંબર આવી જાય એટલે મુસ્લિમ યુવકો રોજે રોજ હિન્દુ યુવતીઓને ફસાવવા માટે મેસેજ મોકલે. મેસેજમાં મોટાભાગે હિન્દુ ધર્મ વિશે ખોટી વાતો લખવામાં આવે, એટલે કે આ હિન્દુ યુવતીઓના મનમાં હિન્દુ ધર્મની વિરુદ્ધ જ ઝેર રેડવામાં આવે છે. તો બીજી તરફ મુસ્લિમ ધર્મની પ્રશંસા કરવામાં આવે છે, એટલે કે અણસમજુ હિન્દુ યુવતીઓ ખોટી વાતોમાં આવી જાય છે. આ હિન્દુ યુવતીઓને કેટલાક વોટ્સએપ ગ્રુપમાં પણ જોડવામાં આવે છે. આ વોટ્સએપ ગ્રુપમાં પાકિસ્તાનમાં રહેલા કટ્ટરપંથીઓ પણ હોય છે, જેમાં પણ હિન્દુ ધર્મ વિશે ખોટી વાત ફેલાવવામાં આવે છે. આવા પાકિસ્તાનીઓમાં તનવીર અહેમદ અને સાહિલ અદીમ એમ બે નામ સામે આવ્યા છે. તેઓ હિન્દુ યુવતીઓનું બ્રેઇન વોશ કરતા હતા. તેઓ ISI માટે કામ કરે છે. માની લો કે કોઈ હિન્દુ યુવતીના પરિવારને આ ધર્મ પરિવર્તનના ખેલ વિશે ખબર પડી જાય એટલે સ્વાભાવિક રીતે તેનો ઘરમાં વિરોધ થાય. હવે આ હિન્દુ યુવતી એના વિશે આ વોટ્સએપ ગ્રુપમાં લખે એટલે આ ગેંગ હિન્દુ યુવતીઓને તેમના જ પરિવારની
વિરુદ્ધમાં ઉશ્કેરે. જેમ કે તેને કહે કે તારા ઘરમાં તને કોઈ જાતની આઝાદી નથી. આ ગેંગને લાગે કે હવે આ યુવતી મુસ્લિમ ધર્મમાં ખૂબ રસ પડ્યો છે એટલે તેઓ એને કાશ્મીરમાં બોલાવે. કાશ્મીરમાં મુસ્લિમ છોકરીઓ હિન્દુ છોકરીઓને દાવા માટે બોલાવે છે. દાવા ઇસ્લામની એક પ્રથા છે જેમાં ઇસ્લામને માનનારા લોકો બીજા ધર્મના લોકોને બૌદ્ધિક ચર્ચા કરવા માટે બોલાવે છે. આ કેસમાં મૂળ ઈરાદો તો બૌદ્ધિક ચર્ચા કરીને બીજા ધર્મના લોકોને મુસ્લિમ બનાવી દેવાનો હોય છે. હવે એક મુસ્લિમ યુવક દાવા માટે હિન્દુ યુવતીઓને બોલાવે અને એક મુસ્લિમ યુવતી દાવા માટે બોલાવે તો બંનેમાં ફરક પડી જાય. એક યુવતી બીજી યુવતીને વાત કરે તો એ માની જાય એવા ચાન્સ વધારે પણ રહે છે. એક વખત દાવામાં હિન્દુ યુવતી આવે એટલે એનું બ્રેઇન વોશ કરવાની પ્રોસેસ નેક્સ્ટ સ્ટેજ પર લઈ જવામાં આવે. હવે આ હિન્દુ યુવતી પોતાના ધર્મને ધિક્કારવા લાગે. આ હિન્દુ યુવતીના દિમાગ પર તેનો જ કોઈ કંટ્રોલ રહેતો નથી. બ્રેઇન વોશની આ પ્રક્રિયામાં પાકિસ્તાની ઇન્ફ્લુએન્સર્સ પણ ઓનલાઈન સામેલ હોય છે. આ લોકો હિન્દુ યુવતીઓના મનમાં હિન્દુ ધર્મ જ નહીં પરંતુ તેમના પરિવાર પ્રત્યે પણ ઝેર રેડતા હતા. એટલે કે હિન્દુ યુવતીઓ ધર્મ પરિવર્તન બાદ ભૂલથી પણ પોતાના પરિવારનો સંપર્ક ન કરે. આ દાવામાં કહેવામાં આવતું હતું કે 2050 સુધીમાં આખા ભારતમાં ઇસ્લામને ફેલાવીને જ રહીશું, જેનાથી વધારેમાં વધારે લોકો મુસ્લિમ બની ચૂક્યા હશે. પોલીસ તપાસમાં એમ પણ જોવા મળ્યું છે કે આ લોકો પોલીસ સ્ટેશન, અદાલત અને હોસ્પિટલ જેવી જગ્યા પર જાય છે. અહીંયા તેઓ ગરીબ પરિવારને હિન્દુ યુવતીઓને શોધે છે અને તેમને ફસાવે છે. ઉત્તર પ્રદેશ પોલીસે આ ગેંગથી અનેક હિન્દુ યુવતીઓને છોડાવી છે. આ યુવતીઓ મુસ્લિમ ધર્મ વિશે પાકિસ્તાનના ઇન્ફ્લુએન્સર્સના વિચારો સાંભળતી આવતી હતી. આ આખી ગેંગમાં કાશ્મીરી છોકરીઓ પણ ખૂબ જ એક્ટિવ હતી. તેઓ હિન્દુ યુવતીઓને કાશ્મીરમાં બોલાવતી હતી. તેઓ બીજું કામ એ પણ કરતી હતી કે આ હિન્દુ યુવતીઓને વોટ્સએપ દ્વારા પાકિસ્તાનના ઇન્ફ્લુઅન્સની સાથે જોડતી હતી. આ રેકેટ વિશે આગ્રાના પોલીસ કમિશનર दीपक कुमार शू कही रहा है તમે સાંભળો. अपनी बातचीत में स्वीकारा कि जो जितने भी हमारी विक्टिम थी उन लोगों को जो प्रीच देने वाले लोग थे वो सब पाकिस्तान के जो इन्फ्लुएंसर थे और वहाँ से जो डिफरेंट जो माइक्रो ब्लॉगिंग साइट्स पर और मीडिया जो डिफरेंट और मीडिया के साधन है उसके द्वारा इन लोगों को प्रीच करते थे, इन लोगों को इस्लामिक शिक्षा देते थे और इन लोगों को धर्म परिवर्तन के लिए प्रेरित करते थे. जिसमें कि हम लोगों ने नाम बताया कि 3 इन्फ्लुएंसर ऐसे थे जो कि इनको धार्मिक ये शिक्षा देते थे और दावा के द्वारा इस्लाम में आने के लिए, इस्लाम धर्म में शामिल होने के लिए इन सारी जो बच्चियां थी, बालिकाएं थी, इनको उन लोगों ने प्रेरित. દીપક કુમારે ધર્મ પરિવર્તનના રેકેટમાં પાકિસ્તાનીઓની સંડોવણી વિશે પણ વાત કરી છે. આ રેકેટની તપાસ આગ્રામાં શરૂ થઈ હતી. માર્ચ મહિનામાં 2 બહેનો ગાયબ થઈ હતી. આગ્રા પોલીસે એની તપાસ કરી તો ભયાનક સચ્ચાઈ બહાર આવી, જેની સાથે જ આ રેકેટનો આખો પર્દાફાશ થયો. બાદમાં ખબર પડી કે માત્ર આગ્રાની 2 બહેનોની વાત નથી, બલકે આખા દેશમાં અનેક હિન્દુ છોકરીઓ આ રેકેટનો ભોગ બની ચૂકી છે. જોકે એની શરૂઆત આગ્રાથી થઈ હોવાથી એને આગ્રા ધર્મ પરિવર્તન રેકેટ કહેવામાં આવે છે. પોલીસે આ કેસમાં 14 કરતાં વધારે લોકોની ધરપકડ કરી છે, જેમાં દિલ્હીના અબ્દુલ રહેમાનને પકડવામાં આવ્યો છે. એ સિવાય આયશા ઉર્ફે SB કૃષ્ણા, શેખર રાય ઉર્ફે અલી હસન, ઓસામા રહેમાન કુરેશી, અબુ તાબલીબ, અબુ રહેમાન, મોહમ્મદ અલી, જુનેદ કુરેશી, મુસ્તફા અને રીત બાનિક ઉર્ફે ઇબ્રાહિમની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસની પાસે આ તમામ આરોપીઓની વિરુદ્ધ પૂરતા પુરાવા છે. પોલીસ આ આરોપીઓના લેપટોપની તપાસ કરી રહી છે, જેના માટે સાયબર ક્રાઇમના નિષ્ણાતોની મદદ લેવામાં આવી રહી છે. યુવતી હિન્દુમાંથી મુસ્લિમ બની જાય એટલે તેની ઓળખ બદલવામાં આવતી હતી. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આવી યુવતીઓના નવા એકાઉન્ટ્સ બનાવવામાં આવતા હતા. દરેકના આઈડી બદલાઈ જતા હતા, જેની સાથે રિવર્ટ પણ લખવામાં આવતું હતું. રિવર્ટ એટલે કે કન્વર્ટેડ, જેનાથી આ ગેંગમાં આવા લોકોની ખાસ ઓળખ થાય. સાથે જ પાકિસ્તાનમાં રહેલા તેમના આકાઓને પણ એના વિશે ખ્યાલ આવે. પોલીસ હવે આવા જ આઈડીવાળા એકાઉન્ટ્સને ટ્રેક કરી રહી છે. પોલીસે આ ગેંગનો પર્દાફાશ કર્યો. એના પછી આવા આઈડીવાળા એકાઉન્ટ પરથી કોઈ પણ પ્રકારના વિડીયો મૂકવામાં આવ્યા નથી. કોમેન્ટ સુદ્ધા પણ કરવામાં આવી નથી. ધર્મ પરિવર્તન આ રેકેટનો એક ભયાનક કિસ્સો પણ તમારે જાણવો પડે.
હરિયાણાના જજ્જરની એક હિન્દુ યુવતીની આ વાત છે. તે હોમિયોપેથીનો કોર્સ કરી રહી હતી. પરિવારની આર્થિક હાલત ખરાબ હોવાથી તે ભણવાની સાથે નોકરી પણ કરવા માંગતી હતી. તે ઓનલાઈન નોકરી શોધતી હતી. એ દરમિયાન તે સોશિયલ મીડિયા પર આયેશાના સંપર્કમાં આવી હતી. આયેશાએ જયપુરના જુનૈદ કુરેશીની સાથે તેની ઓળખ કરાવી. જુનૈદે આ હિન્દુ યુવતીનું બ્રેઇન વોશ કરવાની કોશિશ કરી, જેમાં તે સફળ ન થયો. જુનૈદે આ યુવતીને નહોતું કહ્યું કે તે મુસ્લિમ છે. તેણે આ યુવતીને ખોટી ઓળખ આપી હતી. દિલ્હીમાં જુનૈદ અને આ યુવતીની મુલાકાત થઈ. જુનૈદ તેને કોઈ બહાને કાજીની પાસે લઈ ગયો. આ યુવતી જુનૈદની સાથે માત્ર 5 મિનિટ કાજીના ઘરે રોકાઈ. એટલી વારમાં જુનૈદે છળથી તેનો ધર્મ બદલાવી દીધો. કાજીને ત્યાંથી બહાર નીકળ્યા બાદ જુનૈદે આ યુવતીને કહ્યું કે આપણા બંનેના નિકાહ થઈ ગયા છે અને તું મુસ્લિમ બની ગઈ છે. આ સાંભળીને યુવતી ચોંકી ગઈ. જુનૈદે તેની બદનામ કરવાની ધમકી આપી. તે આ યુવતીનું શારીરિક શોષણ કરવા લાગ્યો. તેને બ્લેકમેલ કરતો રહ્યો. આ રેકેટની તપાસ કરી રહેલી આગ્રા પોલીસે આખરે આ યુવતીનો સંપર્ક કર્યો ત્યારે તેને રાહત થઈ હતી. આગ્રા પોલીસે જુનૈદની અત્યારે ધરપકડ કરી છે. અમે તમને શરૂઆતમાં છાંગુર બાબા વિશે વાત કરી હતી. છાંગુરના કેસ અને અબ્દુલ રહેમાનના કેસ વિશે એક કોમન વાત છે. જમાલુદ્દીન ઉર્ફે છાંગુર બાબા મૂળે હિન્દુ છે. તે મુંબઈમાં રહેતો હતો. તેનું મૂળ નામ ઘનશ્યામ રોહેરા છે. ઉત્તર પ્રદેશની આ બીજી ગેંગમાં પણ એવી જ સમાનતા છે. એના બંને માસ્ટર માઇન્ડ જન્મથી જ હિન્દુ હતા. આ બંને માસ્ટર માઇન્ડ કેવી રીતે મુસ્લિમ બન્યા, આખરે તેઓ કેવી રીતે પાકિસ્તાની ISIની સાથે કામ કરતા રહ્યા, તેમજ ભારતની વિરુદ્ધ તેમણે કેવા કેવા કાવતરા ઘડ્યા હતા, એના વિશે અમે તમને વિગતે વાત કરીશું. પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગ્રા ધર્મ પરિવર્તન રેકેટ ખરેખર ચોંકાવનારું છે, જેમાં ભારતના દુશ્મનોની સીધી સંડોવણી છે. આ સમગ્ર ધર્મ પરિવર્તન રેકેટનો એક માસ્ટર માઇન્ડ અબ્દુલ રહેમાન ઉર્ફે અબ્દુલ ચાચા મૂળે તે ફરીદાબાદનો છે. તે જન્મથી જ હિન્દુ હતો. 1990માં તે મુસ્લિમ બની ગયો હતો અને લાંબા સમયથી દિલ્હીમાં જ રહેતો હતો. તે અબ્દુલ રહેમાન મુખ્ય માસ્ટર માઇન્ડ કલીમ સિદ્દીકીનો સાથી હતો. 2021માં ATSએ કલીમની ધરપકડ કરી હતી. 2024માં કલીમને આજીવન કેદની સજા કરવામાં આવી હતી. કલીમ જેલમાં ગયો અને એના પછી અબ્દુલ રહેમાન જ આ રેકેટને ચલાવતો હતો. અબ્દુલે અનેક હિન્દુ યુવતીઓને મુસ્લિમ બનાવી, પરંતુ તેણે પોતાની દીકરીના લગ્ન હિન્દુ છોકરા સાથે કરાવ્યા. પોલીસને અબ્દુલ રહેમાનના ઘરેથી અનેક પુસ્તકો મળી આવ્યા છે. કલીમ સિદ્દીકીએ જ આ પુસ્તકો લખ્યા છે. આવા એક પુસ્તકનું નામ છે આપકી અમાનત આપકી સેવા મેં. એ સિવાય ઈશ્વર और सृष्टि से श्रेष्ठ इस्लाम और बहुजन समाज અને ધર્મ પરિવર્તન કેસે કરે જેવા કેટલાક પુસ્તકો મળી આવ્યા છે. હિન્દુઓના બ્રેઇન વોશ માટે જ આ પુસ્તકો લખવામાં આવ્યા છે. અબ્દુલ રહેમાનની સાથે આયેશા પણ આ રેકેટની માસ્ટર માઇન્ડ છે. તે મૂળ ગોવાની છે. મુસ્લિમ બનતા પહેલાં તેનું નામ SB કૃષ્ણા હતું. તે 2020માં ભણવા માટે પંજાબ યુનિવર્સિટીમાં ગઈ. અહીં કાશ્મીરના અનેક વિદ્યાર્થીઓની સાથે તેની દોસ્તી થઈ. તેનું બ્રેઇન વોશ કરવામાં આવ્યું. તેણે બુરખો પહેરવાના અને નમાઝના ફાયદા કહેવામાં આવ્યા. ધીરે ધીરે તે મુસ્લિમ ધર્મ તરફ વળી. આખરે કાશ્મીરના વિદ્યાર્થીઓ કૃષ્ણાને કાશ્મીર લઈ ગયા, જ્યાં તેઓ અનેક દિવસો સુધી સાથે રહ્યા હતા. કૃષ્ણાના માતા પિતા તેનો સંપર્ક કરવાની કોશિશ કરતા રહ્યા, પરંતુ સંપર્ક નહોતો થઈ શક્યો. તેમને લાગ્યું કે કૃષ્ણા ગાયબ થઈ ગઈ છે, એટલે તેમણે પોલીસ ફરિયાદ લખાવી. થોડાક દિવસ પછી કૃષ્ણા એકલી દિલ્હીમાં આવી. તેને કાશ્મીરમાં રહેવું ગમતું નહોતું. તેના પરિવારનો તેની સાથે સંપર્ક થયો. તેઓ કૃષ્ણાને ગોવા લઈ ગયા હતા. તેમણે કૃષ્ણાનો મોબાઈલ ફોન જપ્ત કરી લીધો, જેના લીધે ધર્મ પરિવર્તન કરાવતી ગેંગની સાથેનો તેનો સંપર્ક તૂટી ગયો. 6 મહિના પછી તે ભાગી ગઈ. તે સીધી કોલકાતા જતી રહી, જ્યાં તે મુસ્લિમ બની ગઈ. તેણે તેનું નામ આયેશા રાખ્યું. હવે ત્યાં રેકેટ ચલાવવા માટે પૈસા ઉઘરાવવાનું કામ કરતી હતી. હિન્દુઓને મુસલમાન બનાવતી આ ગેંગના મોટા ભાગના સભ્યો તો જન્મથી જ હિન્દુ છે. આવો જ એક સભ્ય પિયુષ પવાર છે.
તે મુસ્લિમ બની ગયો, જેના પછીનું તેનું નામ મોહમ્મદ અલી છે. જયપુરમાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી. તેની કહાની પણ જાણવી પડે. પિયુષ એક મુસ્લિમ મહિલાના પ્રેમમાં પડ્યો. તેની સાથે લગ્ન કરવા માટે તે મુસ્લિમ બની ગયો. જોકે થોડાક સમય બાદ આ મુસ્લિમ મહિલા તેને છોડીને જતી રહી. એટલે મોહમ્મદ અલીએ ઉત્તર પ્રદેશની બીજી મુસ્લિમ મહિલાની સાથે લગ્ન કર્યા. થોડા સમય બાદ તે કટ્ટરપંથી સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયાની સાથે જોડાયો. એ સિવાય તે કોલકાતામાં જેહાદી સંગઠનોની સાથે પણ જોડાયો. અહીં તે આયેશાના સંપર્કમાં આવ્યો. તે આયેશા પાસેથી રૂપિયા લઈને હિન્દુ યુવતીઓનું ધર્મ પરિવર્તન કરાવવા લાગ્યો. આ સમગ્ર કાંડનો ભાંડો ફોડવાની શરૂઆત આગ્રાથી થઈ હતી, જેના વિશે મેં તમને બ્રેક પહેલાં જ વાત કરી હતી. આગ્રાની 2 બહેનો ગાયબ થઈ ગઈ હતી. કોલકાતાથી તેમને રેસ્ક્યુ કરવામાં આવી. આ બંને છોકરીઓનું ભયાનક રીતે બ્રેન વોશ કરવામાં આવ્યું હતું, જેમાંથી એક છોકરીને એટલી અસર થઈ હતી કે તે જેહાદી બની ગઈ હતી. તે ઇસ્લામ ધર્મ માટે પોતાનો જીવ આપવા માટે તૈયાર થઈ ગઈ હતી. આગ્રા પોલીસે તેનું રેસ્ક્યુ કરી એ પછી તે એના ઘરે આવવા માટે પણ તૈયાર નહોતી થઈ. આ બંને બહેનોમાંથી એકના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર AK-47ની તસવીરો પણ જોવા મળી હતી. પોલીસને શંકા છે કે આ બંને બહેનો ISIS મોડ્યુલમાં જોડાયેલી હતી. તેમની પૂછપરછમાં અબ્દુલ રહેમાનનું નામ સામે આવ્યું. આ રેકેટમાં એ પણ હકીકત બહાર આવી છે કે આ ગેંગ એક તબક્કે વોટ્સએપ પર ઝૂમ મિટિંગની લિંક મોકલતી હતી. તે પછી હિન્દુ છોકરીઓ માટે ઝૂમ પર નમાઝ અને ઇસ્લામના ક્લાસીસ ચલાવવામાં આવતા હતા. આ ગેંગના સભ્યો એકબીજાની સાથે સંપર્ક કરવા માટે ખાસ રીતો અપનાવતા હતા. તેઓ ડાર્ક વેબનો ઉપયોગ કરતા હતા. ડાર્ક વેબ ઇન્ટરનેટનો એવો ભાગ છે જે રેગ્યુલર સર્ચ એન્જિનમાં સહેલાઈથી જોવા મળતું નથી. એટલે પોલીસ એ ચેટને ટ્રેક ન કરી શકે. આ ગેંગના સભ્યો સિગ્નલ જેવી એપનો પણ ઉપયોગ કરતા હતા, જેથી તેમના કાવતરા વિશે પોલીસને ખબર ના પડે. ધર્મ પરિવર્તનના રેકેટનું એક સેન્ટર અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી પણ છે. આ યુનિવર્સિટીમાં અનેક હિન્દુ યુવતીઓ ભણે છે. અબ્દુલ રહેમાન અને આયેશાની ગેંગના લોકો આવી યુવતીઓને ફસાવે છે. આ વર્ષે અલીગઢની 9 યુવતીઓ ગાયબ થઈ હતી. આ જ યુનિવર્સિટીની એક ભૂતપૂર્વ વિદ્યાર્થીની સંડોવણી પણ સામે આવી છે. હદ તો એ છે કે આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ભણાવતા એક ટ્યુશન ટીચરે હિન્દુ યુવતીઓને કલમા ભણાવ્યા હતા. આગ્રા પોલીસની એક ટીમ અત્યારે અલીગઢમાં તપાસ કરી રહી છે. આ ટ્યુશન ટીચરની પણ શોધ કરવામાં આવી રહી છે. આ રેકેટનો એકમાત્ર હેતુ હિન્દુ યુવતીઓને ફસાવીને તેમને મુસ્લિમ બનાવી દેવાનો નથી. એ સિવાય પણ બીજો એક ભયાનક બદ ઇરાદો છે, જેનાથી વિદેશી તાકાતોની સંડોવણી સ્પષ્ટ થઈ જશે. અમે તમને એના વિશે પણ વિગતે વાત કરીશું, પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો. બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે. ભારતને ઇસ્લામિક દેશ બનાવવા માટે ભયાનક કાવતરું રચવામાં આવ્યું છે, જેમાં વિદેશી તાકાતોની સીધી સંડોવણી રહેલી છે. ઉત્તર પ્રદેશ ATSની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ કાવતરાના મૂળમાં પાકિસ્તાની કુખ્યાત જાસૂસી એજન્સી ISI છે, જે ધર્મ પરિવર્તનની આડમાં ભારતમાં સ્લીપર સેલ્સની લેડી બ્રિગેડ તૈયાર કરી રહી છે. આ ગેંગનું નેટવર્ક માત્ર આપણા દેશમાં નહીં, પરંતુ પાકિસ્તાન, કેનેડા, ઇંગ્લેન્ડ, ફિલિપિન્સ અને અનેક મિડલ ઇસ્ટ દેશો સુધી ફેલાયેલું છે. મુસ્લિમ બની ચૂકેલી હિન્દુ યુવતીઓના માધ્યમથી ISI જાસૂસી કમ જેહાદી તૈયાર કરાવી રહી છે. જાસૂસી કરવા માટે આ યુવતીઓનો ઉપયોગ કરવાનો ઈરાદો હતો. આ યુવતીઓને ઓનલાઈન શીખવાડવામાં આવતું હતું કે જાસૂસી કેવી રીતે કરી શકાય. આ હિન્દુ યુવતીઓ પાસેથી આતંકવાદી હુમલા કરાવવાનું પણ કાવતરું હતું. એ સિવાય આ કન્વર્ટેડ હિન્દુ યુવતીઓને ગલ્ફ દેશોમાં મોકલવાનું પણ પ્લાનિંગ હતું. ઉત્તર પ્રદેશ ATSને વિદેશી કનેક્શન્સના પૂરતા પુરાવાઓ મળ્યા છે. પાકિસ્તાનના 2 ઇન્ફ્લુએન્સર્સ તનવીર અહેમદ અને સાહિલ અદીમ વિશે અમે તમને વાત કરી હતી. ત્રીજા પાકિસ્તાનનું નામ પણ સામે આવ્યું છે. રેસ્ક્યુ કરવામાં આવેલી યુવતીઓએ પાકિસ્તાની હાનિયા નામની એક મહિલાનો પણ ઉલ્લેખ કર્યો છે. હવે કહેવું મુશ્કેલ છે કે હાનિયા ખરેખર એક મહિલાનું નામ છે કે પછી ISIનો કોઈ પુરુષ એજન્ટ એ નામ પર યુવતીઓની સાથે ચેટ કરતો હતો. આગ્રાના પોલીસ કમિશનર દીપક કુમારે
દાવો કર્યો છે કે પાકિસ્તાનના બીજા અનેક કનેક્શન સામે આવ્યા છે. આરોપીઓ સાથેની પૂછપરછમાં રોજે રોજ નવી માહિતી મળી રહી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ફિલિપાઇન્સની એક સ્વૈચ્છિક સંસ્થા કાંડમાં સીધી રીતે સંડોવાયેલી છે. આ સંસ્થા ઓનલાઈન ક્રાઉડ ફંડિંગ પ્લેટફોર્મ ગો ફંડ મીનો દુરુપયોગ કરી રહી હતી. આ સંસ્થા આ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને ધર્મ પરિવર્તન કરી રહેલી ગેંગને ફંડ મોકલતી હતી. ફંડિંગ માટે ક્રિપ્ટોકરન્સી અને અમેરિકન ડોલરનો ઉપયોગ કરવામાં આવતો હતો, જેથી રૂપિયાનો મૂળ સ્ત્રોત ખબર જ ના પડે. કેનેડામાં રહેતો સૈયદ દાઉદ પણ આ સિન્ડિકેટમાં રહી એક મહત્ત્વની કડી સાબિત થયો. તે આ ગેંગને આર્થિક રીતે મદદ કરતો હતો. દાઉદ મૂળે મધ્યપ્રદેશના ગાંધીનગરનો છે. તે કેનેડામાં એક ઇસ્લામિક સેન્ટર પણ ચલાવે છે. આ સેન્ટર અનેક શંકાસ્પદ એક્ટિવિટીઝ કરતું રહ્યું છે. એ સિવાય ઇંગ્લેન્ડમાંથી પણ વ્હાઇટ ડોનેશનના નામે આ ગેંગને ફંડ મોકલવામાં આવતું હતું. છાંગુર બાબા, અબ્દુલ રહેમાન અને આયેશા જેવા અનેક નામ વખતો વખત બહાર આવતા રહે છે. તેઓ પકડાતા રહે છે, પરંતુ ધર્મ પરિવર્તનના ખેલ પર ફૂલ સ્ટોપ મુકાતું નથી. આ પ્રકારના રેકેટ આપણી આત્મા, આપણા મૂલ્યો અને આપણી રાષ્ટ્રીય સુરક્ષા પર સીધા હુમલો છે. આપણી સંસ્કૃતિને નષ્ટ કરવા માટે ખૂબ જ ઝીણવટભર્યું પ્લાનિંગ આવા ઘૃણાસ્પદ કાવતરાને પાર પાડવામાં આવી રહ્યા છે. પાકિસ્તાની ISI, વિદેશી ફંડિંગ અને કટ્ટરપંથી તાકાતો મળીને હિન્દુ યુવતીઓને ટાર્ગેટ કરી રહી છે. ઓનલાઈન ગેમ્સ, વોટ્સએપ ગ્રુપ્સ, ડાર્ક વેબ અને સોશિયલ મીડિયા દ્વારા તેમના દિમાગમાં ઝેર રેડવામાં આવી રહ્યું છે. આ કાવતરાખોરો 2050 સુધીમાં ભારતને ઇસ્લામિક દેશ બનાવવાના સપના જોઈ રહ્યા છે, જેના માટે તેઓ આપણી દીકરીઓને લેડી બ્રિગેડ સ્લીપર સેલમાં કન્વર્ટ કરી રહ્યા છે. આપણી સંસ્કૃતિ સહિષ્ણુતાનો મેસેજ આપે છે, પરંતુ આવા કાવતરાને સહન ન કરી શકાય. આપણી સંસ્કૃતિ શાંતિનો મેસેજ આપે છે, પરંતુ આવા માહોલમાં શાંતિથી બેસી ન શકાય. આ જેહાદીઓ આપણી દીકરીને બ્રેઇન વોશ કરી રહ્યા છે. ધર્મ પરિવર્તનનું રેકેટ ચલાવીને આપણી સંસ્કૃતિને નષ્ટ કરવા માટે છેલ્લા 1200 વર્ષથી રીતસર પ્રયાસો કરવામાં આવતા રહ્યા છે. મુગલોના કાળમાં મંદિરો તોડવામાં આવ્યા અને હિન્દુઓને વટલાવી દેવામાં આવ્યા. છેલ્લા કેટલાક દશકાઓથી પાકિસ્તાન અને બીજા ઇસ્લામિક દેશો આપણી સંસ્કૃતિને નષ્ટ કરવા માટે તમામ પ્રકારના પેંતરા અપનાવી રહ્યા છે. યાદ રાખો કે તમે નહીં જાગો તો તમારું અસ્તિત્વ જ ખલાસ થઈ જશે. આ જેહાદીઓ હિન્દુ દીકરીઓને બ્રેઇન વોશ કરી રહ્યા છે. હિન્દુ દીકરીઓને આવા જેહાદીઓથી બચાવવા ખાસ પ્રયત્નો કરવા પડશે. સૌથી પહેલાં તો તમારે સમજવું પડે કે કોઈ જેહાદી આપણા હિન્દુ ધર્મ વિશે ઘસાતું બોલે તો તે કોઈ રીતે સહન ન કરી શકાય. હિન્દુ દીકરીઓએ સમજવું પડશે કે જો કોઈ વ્યક્તિ તમારા પરિવાર કે ધર્મની વિરુદ્ધ બોલે તો ચેતી જવું. એ પહેલો સંકેત છે કે તમે ઊંડા ખાડામાં પડવા જઈ રહ્યા છો. દીકરીઓને આ ખાડામાં પડતી બચાવવા માટે તેમને સમજાવવું પડશે કે આપણી સનાતન સંસ્કૃતિ કેટલી ભવ્ય અને દિવ્ય છે. આપણી સંસ્કૃતિ કેટલો જ્ઞાન વૈભવ ધરાવે છે એ તેમને સમજાવવું પડશે. સનાતન સંસ્કૃતિના તમામ પ્રતીકોથી લઈને જ્યોતિષ સહિતની દરેકે દરેક બાબત સાયન્ટિફિક છે. સનાતનના એક પણ ધર્મગ્રંથમાં કોઈ જ ખોટી માહિતી નથી. આવી વાતો કહીને હિન્દુ દીકરીઓને જગાવવી પડશે. તેમની આંખો ખોલવી પડશે, તો જ સનાતન સંસ્કૃતિ અને આપણો દેશ બચી શકશે. આપણે શાંતિ ઈચ્છીએ છીએ, પરંતુ જ્યારે સામે પક્ષેથી અસ્તિત્વ સમાપ્ત કરવા માટે યુદ્ધ શરૂ કરાયું હોય ત્યારે શાંતિ ન રખાય. એવા સમયે આપણી સંસ્કૃતિને બચાવવા માટે લડવું જ પડે. ખેર, આજના ફૂલ સ્ટોપમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.